दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેક વિડીયો જલ્દી મળી શકે। ગયા લેક્ચરમાં પરમાણુ દળ અને આણ્વિક દળની વાત કરતા એમાં પરમાણુ દળની વાત આપણે પૂરી કરી હતી। હવે નંબર 2 ભણીએ છીએ, ધ્યાન રાખજો, આણ્વીય દળ। આણ્વીય દળ મિત્રો કોને કહીશું આપણે, ધ્યાન રાખજો। તો સંયોજનનું આણ્વીય દળ એ શું છે? તો તેમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળ। ધ્યાન રાખજો, સંયોજનનું આણ્વીય દળ એટલે તેમાં રહેલા એટલે કે સંયોજનમાં રહેલા પરમાણુના પરમાણ્વીય દળ જે છે, બરાબર છે, બધા જ તત્વોના પરમાણુ દળ એના સરવાળા બરાબર હોય છે। એટલે ધ્યાન રાખજો, મુખ્ય વસ્તુ આપણે એ છે સંયોજનનું આણ્વીય દળ આણ્વીય દળ એ સંયોજનમાં રહેલા બધા જ તત્વોના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય છે। બરાબર છે, ધ્યાન રાખજો। આણ્વીય દળ એ શું છે? તો સંયોજનમાં રહેલા બધા જ તત્વો, જેમ કે H2SO4 ની હું વાત કરું તો એમાં હાઇડ્રોજન 2 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4 છે। તો આ બધા જ પરમાણ્વીય દળનો સરવાળો કરવો પડે, સંખ્યા પણ ધ્યાનમાં લેવી પડે, ધ્યાન રાખજો। અને એટલે તમારે આણ્વીય દળ ગણવું છે, ધ્યાન રાખજો કે દરેક તત્વના પરમાણ્વીય દળ, દરેક તત્વના પરમાણ્વીય દળ પહેલા શું ગણતરી મળવાનું? દરેક તત્વનું પરમાણુ દળ અને દરેક પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરી અને પરમાણુની સંખ્યાનો ગુણાકાર કરી પછી શું કરવાનું? જે તે તત્વોનો બધાનો સરવાળો કરી આણ્વીય દળ મેળવી શકાય છે। એક સાદી વાત કરીએ, દાખલા કે H2 ના આણ્વીય દળની વાત કરીએ, બરાબર છે, તો H2 નું આણ્વીય દળ ગણવું તો H નું પરમાણ્વીય દળ વત્તા O નું પણ ગણવું પડશે। એટલે કે માની લો કે H2 નું મારે આણ્વીય દળ ગણવું છે એટોમિક માસ યુનિટમાં, તો તમને એટલી તો ખબર પડે ને કે હાઇડ્રોજન કેટલા છે? 2 છે। ઓક્સિજન કેટલા છે? 1। તો હું લખીશ 2 કૌંસમાં H નું પરમાણ્વીય દળ વત્તા 1 ઓક્સિજન તો 1 O નું પરમાણ્વીય દળ। હવે તમને ખબર હોય કે હાઇડ્રોજનનું કેટલું છે? તો 1.008। મિત્રો જરૂર નથી કે 1.008 લખવું, કારણ કે આપણે 0.008 ને આવું ગણી શકીએ છીએ, ખાલી એક લખો તો જ ચાલે। વત્તા 1 ઓક્સિજનનું 16 છે, તો તમને ખબર પડે કે 2.016 વત્તા 16 એટલે તમે લખી શકો છો 18.016 યુ અથવા તો AMU, અથવા 18 લખો તો પણ ચાલે। માની લો કે મારે CO2 નું આણ્વીય દળ ગણવું છે, ધ્યાન રાખજો, CO2 નું આણ્વીય દળ, તો એના માટે મારે શું લખવું પડશે? તો કાર્બન 1 છે, તો 1 કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 2 ઓક્સિજનનું પરમાણ્વીય દળ લખી શકું છું, બરાબર તમને ખબર છે 1 કાર્બનનું કેટલું હોય તો સીધું 12 હવે મૂકી દઉં, કોઈ પ્રોબ્લેમ નથી, વત્તા 2 ઓક્સિજન છે, તો 2 ઓક્સિજનનું 16 છે, 1 નું 16 એટલે 2 નું 2 ગુણ્યા 16 થવાનું, બરાબર
12 વત્તા 32 બરાબર આપણે લખી શકીએ 44 યુ અથવા AMU લખી શકાશે. એ જ રીતે માની લો કે તમારે H2SO4 નો આની ગમે તે મિત્રો ગણી શકવાના આપણે. બરાબર છે. સમજો ફરીથી કે સંયોજનનો આણ્વિક દળ શું છે? તો સંયોજનમાં રહેલા બધા જ તત્વો લેવાના, એના પરમાણુ દળનો સરવાળો. પરમાણુ દળનો સરવાળો કેવી રીતે? પરમાણુ દળ અને પરમાણુની સંખ્યા પણ ગુણાકાર કરવાની. પરમાણુ દળ તો છે જ, અને એ પરમાણુની સંખ્યા. દાખલા કે ત્રીજી બાબત લઈએ, એક બે ઉદાહરણ લઈએ છીએ આપણે, પછી તમે ગણી શકશો ઘણા બધાના સંયોજનના. બરાબર છે. તો મિત્રો H2SO4 નું આણ્વિક દળ ગણવું છે આપણે, ધ્યાન રાખજો. તો H2SO4 નું મારે આણ્વિક દળ ગણવું છે. તો બરાબર તમારી પાસે H કેટલા છે? તો 2. H નું પરમાણુ દળ વત્તા S નું પરમાણુ દળ વત્તા 4O નું પરમાણુ દળ બરાબર તમને એટલી તો ખબર પડે કે 2 H નું 1 છે વત્તા સલ્ફરનું પરમાણુ દળ 32 છે વત્તા ઓક્સિજન 4 છે તો 4 ગુણ્યા 16 થશે. તો 2 વત્તા 32 વત્તા 64 બરાબર મિત્રો આવશે 98 AMU અથવા U આવશે. બરાબર છે. હાઇડ્રોજનનું કંઈ જરૂર નથી 1.008 લેવું, 1 પણ લઈ શકીશું. માની લો કે તમારી પાસે, ધ્યાન રાખજો, ગ્લુકોઝ છે C6 H12 O6 નું આણ્વીય દળ ગણવું છે. તો તમને એટલી ખબર પડશે કે 6 કાર્બન છે તો 6 કાર્બનનું પરમાણુય દળ વત્તા 12 H નું પરમાણુય દળ વત્તા 6 O નું પરમાણુય દળ બરાબર તમને ખબર છે કે કાર્બનનું કેટલું? તો 12 વત્તા હાઇડ્રોજનનું 1 એટલે 12 ગુણ્યા 1 વત્તા 6 ગુણ્યા 16 બરાબર છે મિત્રો. તો તમે લખી શકો 12 × 72 વત્તા 12 વત્તા 96 બરાબર મિત્રો. સરવાળો કરો કેટલો થાય? તો 180 AMU. તો આ રીતે આણ્વીય દળ ગણી શકાય છે મિત્રો, ધ્યાન રાખજો. બરાબર. આવા તો કેટલાય સંયોજનો આપણા કેમિસ્ટ્રીની અંદર છે. બધા જ સંયોજનોના સંદર્ભમાં આણ્વીય દળ આપણે ગણી શકીએ છીએ, ધ્યાન રાખજો. બરાબર. હવે પછીનો પોઈન્ટ લખીએ છીએ, ધ્યાન રાખજો, આપણે સરેરાશ પરમાણુય દળ. બરાબર છે. હવે સરેરાશ પરમાણુ દળ શું છે? ધ્યાન રાખજો. કારણ કે આપણે જે પરમાણુ દળ લીધા, ધ્યાન રાખજો, એ એવરેજ કાઢીને લીધેલા છે. બરાબર છે. આખું આવર્ત કોષ્ટકમાં જે પરમાણુ દળ બતાવેલા છે એ ખરેખર સરેરાશ છે. એટલે બીજો મુદ્દો આપણે લઈએ છીએ, ધ્યાન રાખજો. નવો મુદ્દો હવે સરેરાશ પરમાણુય દળ. સરેરાશ પરમાણુય દળ સમજાવો. બરાબર છે. સરેરાશ પરમાણુય દળ જે છે એ સમજાવો. મૂળ મુદ્દો આપણો આ છે હાલનો નવો મુદ્દો. સરેરાશ શબ્દ કેમ મૂકવો પડ્યો? તો કુદરતી રીતે મળતા ઘણા તત્વો, સમજો બરાબર હું જે કહી રહ્યો છું, કુદરતી રીતે મળતા ઘણા તત્વો એક કરતા વધારે સમસ્થાનિકો ધરાવે છે, ધ્યાન રાખજો. બરાબર છે. આ મગજમાં રાખજો. બરાબર. કેમ? તો હું પોઈન્ટ ટુ પોઈન્ટ સમજાવું, ધ્યાન રાખજો. કુદરતી રીતે મળતા ઘણા તત્વો એક કરતા વધારે
સમસ્થાનિકો ધરાવે છે. બરાબર છે. હવે સાદું ઉદાહરણ લઉં. હાઇડ્રોજન દાખલા કે વાત કરું તો હાઇડ્રોજન આપણે પરમાણુ ક્રમાંક 1 છે, પણ હાઇડ્રોજનના 3 સમસંખ્યા 1h2 પણ છે, 1h1 પણ છે, 1h2 પણ છે, 1h3 પણ છે. ધ્યાન રાખજો. તો વાતાવરણમાં હાઇડ્રોજન જે મળે છે એનું પરમાણુ દળ મારે 1 ગણવું, 2 ગણવું કે 3 ગણવું? પ્રશ્ન આવ્યો. એ વખતે શું કરવું પડે? તો દરેકનું જે વાતાવરણમાં જે હાઇડ્રોજનનો જથ્થો મળ્યો છે અથવા જે ઉપલા વાતાવરણમાં હાઇડ્રોજન જે મળી આવ્યું છે એમાં દરેકનું પ્રમાણ જાણવું પડે, ટકાવાર પ્રમાણ, અને પછી એને પરમાણુ દળ વડે ગુણી અને પછી સરવાળો કરતા. ધ્યાન રાખજો. ટકાવારી છે એટલે 100 ભાગવું પડશે. બરાબર. તો એ વખતે જે મળશે એ આનું જનરલી આપણે 1.008 લઈએ છીએ. ધ્યાન રાખજો. નહીં કે આ હાઇડ્રોજનનું, નહીં કે આ હાઇડ્રોજનનું, નહીં કે આ હાઇડ્રોજનનું. ધ્યાન રાખજો. બરાબર. એટલે જુદા જુદા હાઇડ્રોજન ભેગા થાય છે એટલે આ લઈએ છીએ. એ તો ઓક્સિજનની વાત કરીએ તો ઓક્સિજનમાં પણ એવું છે કે ઓક્સિજનનું આપણે 15.995 ઓક્સિજનનું લઈએ છીએ. તો O16 પણ છે પરમાણુ દળ, O17 પણ છે મિત્રો. ધ્યાન રાખો. અને O15 પણ છે. આ ત્રણેયના પરમાણુ ક્રમાંક તો 8, 8 અને 8 જ છે. તો આ ત્રણેયની જે એવરેજ બેસે છે એ આ મૂલ્ય છે. અને એટલે યાદ રાખો કે જ્યારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ છે કે નહીં વાતાવરણ પહેલા ધ્યાન રાખજો. એટલે આપણે સ્પષ્ટ કરીએ છીએ કે જ્યારે આપણે આ સમસ્થાનિકોનું અસ્તિત્વ આ સમસ્થાનિકોનું અસ્તિત્વ, બીજું શું, અને એમની સાપેક્ષ પ્રચુરતા. ધ્યાન રાખજો. અને તેમની સાપેક્ષ પ્રચુરતા કૌંસમાં આપણે ટકામાં પ્રમાણ. ધ્યાન રાખજો. ટકામાં પ્રમાણ આ જાણતા હોઈએ. ધ્યાન રાખજો. બરાબર છે. એને ધ્યાનમાં લઈએ, પ્રમાણ પણ ધ્યાનમાં લઈએ, અને એમનું અસ્તિત્વ છે કે નહીં એને જો ધ્યાનમાં લઈએ આપણે, બરાબર છે, તો તેના ઉપરથી ધ્યાન રાખજો. આ ધ્યાનમાં લઈએ તો તેના પરથી તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ ગણી શકાય છે. સરેરાશ પરમાણ્વીય દળ ગણી શકાય છે. ધ્યાન રાખજો. એના માટે આપણે એક ઉદાહરણ લઈશું. ધ્યાન રાખજો. જેમ કે કાર્બનના 3 સમસ્થાનિકો. ધ્યાન રાખજો કે દાખલા તરીકે કાર્બનના 3 સમસ્થાનિકો ધ્યાનમાં લઈએ તો તેમનું સરેરાશ પરમાણ્વીય દળ, તેમનું એટલે કે તો કાર્બનનું સરેરાશ પરમાણ્વીય દળ નીચે મુજબ ગણી શકાય. બરાબર. કેવી રીતે? ધ્યાન રાખજો મિત્રો. તો એક તો સમસ્થાનિક
સાપેક્ષ પ્રચુરતા ટકામાં, ધ્યાન રાખજો, કોષ્ટક લખું છું, ધ્યાન રાખજો. એક તો લખું છું સમસ્થાનિક, બીજું એની સાપેક્ષ પ્રચુરતા મતલબ ટકામાં પ્રમાણ, બરાબર છે. અને ત્રીજું લઉં છું પરમાણ્વીય દળ. દરેકનું અલગ અલગ છે, જે સ્પેક્ટ્રોમીટરની મદદથી માપી શકીએ છીએ, બરાબર છે. તો એ કાર્બનના સમસ્થાનિકો આપણે લખીએ, ધ્યાન રાખજો મિત્રો. કાર્બનના સમસ્થાનિકો મિત્રો 3 છે. કેટલા છે? C12, બીજો છે C13, ત્રીજો છે C14. ધ્યાન રાખજો, આ 3 સમસ્થાનિકો કાર્બનના છે. હવે જનરલી કાર્બનનું પરમાણુ દળ આપણે કેટલું લઈએ છીએ? 12 લઈએ છીએ મિત્રો, બરાબર છે. હવે સાપેક્ષ પ્રચુરતાની વાત કરું તો આની છે 98.892 છે. ધ્યાન રાખજો, કેટલી છે? 98.892. બીજાની છે 1.108 અને ત્રીજાનું જે મૂલ્ય છે મિત્રો એ છે 2 × 10⁻10. આટલા પ્રમાણ છે. જે કાર્બન વાતાવરણમાં મળે છે એમાં કાર્બન 12 છે 98.892% છે, કાર્બન 13 છે 1.108% છે, અને બાકીનો સામાન્ય ન ગણ્ય કહીએ તો એ C14 છે, જે રેડિયો એક્ટિવ છે. હવે પરમાણુ દળની વાત કરીએ તો ધ્યાન રાખજો, પહેલાનું છે 12, બરાબર છે. બીજાની જો વાત કરીએ તો 13.00335 છે. કેટલું છે? 13.00335 છે. અને ત્રીજાનું જે મૂલ્ય છે એ 14.00317 છે. 00317 છે. આ મૂલ્ય મેળવેલા મૂલ્યો છે, ધ્યાન રાખજો, બરાબર છે. આવા મૂલ્યો તમે જાણતા હોય તો જ સરેરાશ પરમાણુ દળ ગણી શકો મિત્રો, બરાબર છે, ધ્યાન રાખજો. હવે આ મૂલ્યો ઉપરથી આપણે કાર્બનનું સરેરાશ પરમાણુ દળ ગણવું છે, સમજો, ધ્યાન રાખજો. કોષ્ટક હું રાખું છું, બાકીની વિગતો હાલ દૂર કરું છું, બરાબર છે. તો આના ઉપરથી તમને ખબર પડશે, ધ્યાન રાખજો, કે પરમાણુ દળ સરેરાશ કેવી રીતે ગણાય, બરાબર છે. તો લખી શકીએ કે ઉપરની માહિતી પરથી અથવા ધ્યાન રાખજો કોષ્ટક પરથી કાર્બનનું સરેરાશ પરમાણુય દળ નીચે મુજબ ગણી શકાય. નીચે મુજબ ગણી શકાય. બરાબર છે. કેવી રીતે? તો ધ્યાન રાખજો, C12 છે આટલા ટકા છે, આ ટકા છે, આ 12 છે. તો 12 ગુણ્યા કરવાનું આ અને ભાગ્યા 100 કરી દઈએ એટલે આપણે લખી શકીએ તો 98 પોઈન્ટ. ધ્યાન રાખજો, કાર્બનનું સરેરાશ દળ અથવા લખું છું C નું સરેરાશ પરમાણુય દળ બરાબર કેટલું છે? તો 98.892 ગુણ્યા 12 છે, ભાગ્યા 100 કરીશું. આ એક મૂલ્ય થયું. હવે કાર્બન 13 લઈએ તો વત્તા 1.108 ગુણ્યા 13.00335 અને ભાગ્યા 100 કરીએ વત્તા, ધ્યાન રાખજો આગળ જ લખું છું, 2 ગુણ્યા 10⁻10 ગુણ્યા 14.00317
ભાગ્યા 100 કરીએ. મિત્રો ધ્યાન રાખજો, 317 છે અને ભાગ્યા 100 કરીએ તો આ બધાનું સાદરૂપ આપતા તમે આપજો જરા, તો એ મૂલ્ય 12.011 મળશે. કેટલું મળશે? 12.011. એટલે લગભગ આપણે આનું 12 લઈએ છીએ. એટલે કે તમને જે આવર્ત કોષ્ટકમાં જે પરમાણુ દળ આપેલા છે ધ્યાન રાખજો, એ આ રીતે ગણીને આપેલા છે. એટલે આ જ રીતે આપણે ગણવા છે. માની લો કે બરાબર મિત્રો, કાર્બનનું પ્રમાણ જાણો છો. બધા પ્રમાણ તમને કે મને કે મોઢે ના આવે. આ કોષ્ટક જે મેં લખ્યા આ બધા મૂલ્યો મોઢે ના હોય મિત્રો, બુકમાં દર્શાવે છે એટલે મેં દર્શાવે છે. તમને એમ થાય કે આવા બધાના તો ક્યાંથી યાદ રહે? કોઈ યાદ રાખવાની જરૂર નથી. આપણે કાર્બનનું 12 જનરલ એક જ યાદ રાખીશું. ખબર પડે છે? એટલે આપણે લખી શકીએ કે આ જ રીતે અન્ય તત્વોના પરમાણ્વીય દળ પણ ગણી શકાય છે. બરાબર, બીજા તત્વોના પરમાણુ દળ ગણવા હોય ને તો આ રીતે જ ગણી શકાય છે. ધ્યાન રાખજો. અને આવર્ત કોષ્ટક જે છે એની અંદર જે પરમાણુ દળ આપેલા છે ધ્યાન રાખજો. બરાબર છે? એ ખરેખર શું છે તો ખાસ યાદ રાખજો મિત્રો કે આવર્ત કોષ્ટકમાં દર્શાવેલા તત્વોના પરમાણ્વીય દળ એ ખરેખર ધ્યાન રાખજો સરેરાશ પરમાણ્વીય દળ છે. ધ્યાન રાખજો. એટલે આવર્ત કોષ્ટકનો તમે અભ્યાસ કરશો તો એમાં પરમાણુ ક્રમાંક ધ્યાન રાખજો. તત્વની બીજી નહીં તો આટલી વિગતો તો આપી જશે. એક તો કયા વિભાગનું તત્વ હશે. બરાબર, તમે જોજો રંગીન આવર્ત કોષ્ટક એસ વિભાગનું અલગ મૂક્યું હશે, પી વિભાગના તત્વો અલગ હશે, ડી વિભાગના તત્વો અલગ હશે, એફ વિભાગના અલગ હશે. આ ઉપરાંત પરમાણુ ક્રમાંક અંદર દર્શાવેલા હશે, પરમાણુ દળાંક પણ દર્શાવેલા હશે, પરમાણુય દળ પણ દર્શાવેલા હશે. અને એ પરમાણુય દળ એ ખરેખર શું છે તો સરેરાશ પરમાણુય દળ છે. ધ્યાન રાખજો. બરાબર છે? હવે ભણીએ છીએ 9 પોઈન્ટ સૂત્ર દળ. ધ્યાન રાખજો. હવેનો પોઈન્ટ આપણો જે નવો પોઈન્ટ આવે છે એ સૂત્ર દળ છે. મિત્રો ધ્યાન રાખજો. સૂત્ર દળ જનરલી મોટાભાગે આપણને એમ લાગે આણ્વીય દળ જેવું. ધ્યાન રાખજો. તો હવેનો પોઈન્ટ છે સૂત્ર દળ. સૂત્રદળ મોટાભાગે આયનીય પદાર્થોને લાગુ પડતું હોય છે. બરાબર, સહસંયોજક પદાર્થોને સૂત્રદળ લાગુ પડતું નથી. એટલે સૂત્રદળમાં શું છે કે કેટલાક પદાર્થો જેવા કે સાદું ઉદાહરણ સોડિયમ ક્લોરાઇડ, બરાબર છે, એના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર છે? ધ્યાન રાખજો કેમ લેવું પડીએ. કેટલાક ઘન પદાર્થો જેવા કે NaCl છે એ તેમના બંધારણીય એકમ તરીકે એમના બંધારણીય એકમની વાત કરીએ ધ્યાન રાખજો તો એમના બંધારણીય એકમ તરીકે સ્વતંત્ર અણુ પોતે ધરાવતા નથી. બરાબર છે? આ વખતે શું થાય કે દરેક સોડિયમ ક્લોરીનનું અલગ અલગ ગણવું પોસિબલ ના બને. આવા સંયોજનો ઘન સ્વરૂપ જે ધ્યાન રાખજો ધન અને ઋણ આયનો જે છે, બરાબર છે, એ જે આયનો છે એ ત્રિપરિમાણ એટલે આવું લખી શકીએ કે આવા સંયોજનોમાં
ધન આયનો, બરાબર છે. ધન આયન તરીકે અહીંયા શું હોય? દાખલા કે Na પ્લસ, અને ઋણ આયનો, મતલબ અહીંયા કયો આયન છે? Cl માઇનસ. ધ્યાન રાખજો, ધન આયનો અને ઋણ આયનો જે છે, બરાબર છે, એ ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે. ત્રિપરિમાણીય રચનામાં ગોઠવાયેલા હોય છે. જેમ કે NaCl નો સ્ફટિક વિચારો. મિત્રો તમારે એકમ કોષ ભણવાના આવશે. ધોરણ 12 ની અંદર પહેલું જ ચેપ્ટર છે ઘન અવસ્થા. એની અંદર જુદા જુદા સંયોજનોના બંધારણો, એની રચનાઓ આપેલી છે, જે તમે આગળના ધોરણમાં ભણશો. પણ એક સાદું ઉદાહરણ હું સમજાવવા માટે ખાલી એક વાત કરું છું, ધ્યાન રાખજો. કે આમાં સોડિયમ ક્લોરાઇડની વાત કરીએ તો ધ્યાન રાખજો, હું સ્પષ્ટ લખું છું કે NaCl માં અથવા NaCl ના બંધારણમાં, સ્ફટિક બંધારણમાં દરેક Na પ્લસ 6 Cl માઇનસ હોતી, બરાબર. દરેક Na પ્લસ એ 6 Cl માઇનસ આયનોથી ઘેરાયેલો છે, મતલબ જોડાયેલો છે. એ જ રીતે દરેક Cl માઇનસ એ 6 Na પ્લસ આયનોથી ઘેરાયેલો છે. એટલે જો આનું દળ ગણવું હોય તો એકીકૃત દળ ગણીને, ધ્યાન રાખજો, બરાબર છે. એટલે NaCl નું સૂત્ર જે છે એ ધ્યાન રાખજો, એનું સૂત્ર દળ ગણવા માટે વપરાય છે. અને એટલે આપણે NaCl નું સૂત્ર જે છે આયનીય પદાર્થ છે એટલા માટે નું સૂત્ર છે, એ સૂત્ર દળ ગણવા જે માટે વપરાય છે. હવે તમને એક વસ્તુ યાદ રાખજો, જનરલી એવું લાગશે કે આણ્વીય દળ એ સૂત્ર દળ જ છે, પણ સૂત્ર દળ મોટાભાગે આયનીય પદાર્થો માટે છે. ધ્યાન રાખજો મિત્રો, આણ્વીય દળ બધાને લાગુ પડે. એટલે NaCl માટે આણ્વીય દળ ગણશો કે સૂત્ર દળ ગણશો, બંને બાબતો એકની એક જ છે, ધ્યાન રાખજો, બરાબર છે. રહી વાત ઘન સ્થિતિમાં NaCl છે એકાકી અણુ તરીકે ન હોય, આણ્વીય દળ ગણવા માટે ધ્યાન રાખજો, બરાબર છે. આણ્વીય દળ ગણવા માટે આણ્વીય દળને બદલે શું લખીશું? સૂત્ર દળ. એટલે આપણે લખી શકીએ ઘન સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડ, ઘન સ્થિતિમાં સોડિયમ ક્લોરાઇડ એ કેવો નથી, મેં કહ્યું એમ, એ એકાકી સ્પીસીસ તરીકે, એકાકી સ્પીસીસ તરીકે અસ્તિત્વ ધરાવતો નથી, યાદ રાખજો, બરાબર છે. અથવા એકાકી સ્પીસીસ તરીકે ન હોવાથી તેના આણ્વીય દળને બદલે શું ગણવાનું મેં કહ્યું તમને? સૂત્ર દળ ગણવામાં આવે છે, ધ્યાન રાખજો. એટલે કે આણ્વીય દળની ગણતરીને બદલે, એટલે કે આણ્વીય દળની, અથવા લખીએ તો ચાલે, ગણતરીના બદલે સૂત્ર દળ ગણવામાં આવે છે. ધ્યાન રાખજો મિત્રો. સમજવા પૂરતો હું એકમ કોષ તમને પછી દોરીને બતાવું છું કે NaCl નો એકમ કોષ કેવો હોય, બરાબર છે. એટલે સોડિયમ ક્લોરાઇડમાં આ વસ્તુ મહત્વની છે, જે હું હવે તમને બતાવવા જઈ રહ્યો છું. ધ્યાન રાખજો કે NaCl ના સ્ફટિક બંધારણમાં Na પ્લસ એ 6 Cl માઇનસ આયનથી ઘેરાયેલો છે. એ જ રીતે દરેક Cl માઇનસ એ 6 Na પ્લસ આયનોથી ઘેરાયેલો છે. એટલે આનો એકમ કોષ કેવો છે મિત્રો, એ તમને દોરી
અને પછી આપણે એનો અભ્યાસ કરીએ છીએ, ધ્યાન રાખજો, બરાબર છે. તો એનો એકમ કોષ હવે હું દોરવા જઈ રહ્યો છું, ધ્યાન રાખજો મિત્રો, ધ્યાન રાખજો કે મેં એકમ કોષ દોર્યો છે NaCl નો, સમજો બરાબર. હવે એના બંધારણની પરિસ્થિતિ કેવી છે સમજો. જેમ કે આ ખૂણા ઉપર Cl માઇનસ, તો એક સ્થાન છોડીને પાછો Cl માઇનસ, પાછો એક સ્થાન છોડીને Cl માઇનસ, એક સ્થાન છોડીને Cl માઇનસ, પાછો એક સ્થાન છોડીને Cl માઇનસ, ધ્યાન રાખજો, પાછું Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ, તો અહીંયા પણ Cl માઇનસ, બરાબર છે, ધ્યાન રાખજો. આ છોડ્યું છે, હવે ધ્યાન રાખજો, તો અહીંયા Cl માઇનસ, બરાબર, અહીંયા નથી, અહીંયા Cl માઇનસ, ધ્યાન રાખજો, અહીંયા Cl માઇનસ, અહીંયા Cl માઇનસ. તો બાકીના સ્થાનો Na પ્લસ હશે. તો Na પ્લસ ક્યાં હોય તો હું બતાવું છું, ધ્યાન રાખજો. આ Na પ્લસ છે, આ Na પ્લસ છે, આ Na પ્લસ છે, આ Na પ્લસ છે, આ Na પ્લસ, આ પણ Na પ્લસ, આ પણ Na પ્લસ છે, આ પણ Na પ્લસ છે, આ પણ Na પ્લસ, આ પણ Na પ્લસ, આ પણ Na પ્લસ, આ પણ Na પ્લસ. મિત્રો આ તમને સમજાવવા માટે મૂકી, ધ્યાન રાખજો. તો અહીંયા Na પ્લસ, ધ્યાન રાખજો, બરાબર છે, અને અહીંયા જે મૂક્યો એ Cl માઇનસ, આ પણ Cl માઇનસ, આ પણ Cl માઇનસ. મતલબ આખા બંધાની એક સાદામાં સાદો નાનો ભાગ, લેટિસનો અથવા સ્ફટિકનો સાદામાં સાદો નાનો ભાગ જે છે એને આપણે એકમ કોષ ગણીએ છીએ. અને અહીંયા મેં દર્શાવી, ધ્યાન રાખજો કે આ જે ગોળા બતાવ્યા છે, સમજો બરાબર મિત્રો, આ જે ગોળા બતાવ્યા છે એ શું છે? Cl માઇનસ છે, બરાબર. અને આ જે ધનાયન છે કદમાં નાના બતાવે છે ઘાટા, આ છે Na પ્લસ. એટલે થાય સુધી ધ્યાન રાખજો, તમે આખી સ્ફટિક રચનાનો અભ્યાસ કરો તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે આ એક Na પ્લસ, એક NaCl માઇનસ, બીજા Cl માઇનસ, ત્રીજા Cl માઇનસ દેખાય છે, ચોથા Cl માઇનસ, બરાબર છે, પાંચમો Cl માઇનસ અને છઠ્ઠો Cl માઇનસ. આ બધાથી ઘેરાયેલો છે જ. આ રચનાને અનંત સુધી આપણે વિચારીએ. ક્યાં સુધી વિચારીએ? અનંત સુધી લંબાવીએ. આ સ્ફટિકના તો નાનો ભાગ બધા અનંત સુધી લંબાવીએ તો તમને ચોક્કસ જોવા મળશે કે દરેક Cl માઇનસ પણ 1, 2, 3, 4 પાછળ પણ છે, અહીંયા અને આગળ પણ આવશે. તો એટલે કે દરેક Na પ્લસ 6 Cl માઇનસ આયનથી અને દરેક Cl માઇનસ એ 6 Na પ્લસ આયનથી ઘેરાયેલો છે. અને એટલે સ્ફટિક રચનામાં સવર્ગાંક શબ્દ વાપરીએ કે પાડોશી આયનોની સંખ્યા. તો આના પાડોશી આયનો કેટલા છે? સીધા ટચ થતા એવા 6. અને એટલે Na પ્લસનો સવર્ગાંક 6 કહેવાય, Cl માઇનસનો સવર્ગાંક 6 કહેવાય. અને એટલે જ્યારે પણ NX સોડિયમ ક્લોરાઇડનું સૂત્રદળ ગણવું છે તો તમારે સોડિયમનું ગણવાનું અને બીજું કોનું ગણવાનું? ક્લોરીનનું પરમાણુ દળ. ધ્યાન રાખજો. અને એટલે આપણે લખીએ છીએ, ધ્યાન રાખજો, કે સોડિયમ ક્લોરાઇડનું અથવા NaCl નું સૂત્રદળ, કારણ કે NaCl માટે સૂત્રદળ એ જ આણ્વીય દળ તરીકે લઈએ છીએ. તો Na નું પરમાણ્વીય દળ વત્તા Cl નું પરમાણ્વીય દળ. મિત્રો Na નું પરમાણુ દળ છે લગભગ 23 અને Cl નું છે 35.5. એટલે ધ્યાન રાખજો, તો Na નું 23 U છે અને Cl નું છે 35.5 U છે. અને એટલે તમારો જવાબ થાય 58.5 U. ધ્યાન રાખજો, જે NaCl નું સૂત્ર દળ ગણાશે. આ જ રીતે બીજા પણ આયનીય સંયોજનો KCl નું પણ આ રીતે સૂત્રદળ ગણી શકાય છે. ફટકડી જેને પોટેશિયમ કહેવાય છે, બરાબર છે, એનું પણ સૂત્રદળ જ ગણતરીમાં લેવાય છે. તો આ રીતે સૂત્રદળ ગણતરીમાં લઈ શકાય મિત્રો, જે આણ્વીય દળ તરીકે જ કામ આપતું. આણ્વીય દળ ગણવું તો આ જ ગણીશું, પાછું ધ્યાન રાખજો, બરાબર છે. તો આ થઈ વાત આણ્વીય દળ અને સૂત્રદળની. ધ્યાન રાખજો. હવે નવા કોન્સેપ્ટ તરફ જઈએ છીએ, ધ્યાન રાખજો, જે તમને કદાચ 10માં કે 9માં પણ આનો કોન્સેપ્ટ ક્લિયર હશે, બરાબર છે. મૂળ સંકલ્પના, નવો ટોપિક આપણે કયો ભણીએ છીએ? મૂળ સંકલ્પના અને મોલર દળ. ધ્યાન રાખજો. તો નવો ટોપિક લીધો છે આપણો હવે
મોલ સંકલ્પના અને મોલર દળ, આના વિશે આપણે હવે ચર્ચા કરીએ છીએ, ધ્યાન રાખજો. મોલ સંકલ્પના, તો મોલ તમને ખબર છે કે એસઆઈ પદ્ધતિ પ્રમાણે જે પાયાના 7 એકમો હતા કે નહીં, એ પૈકી દ્રવ્યના જથ્થા માટે 1 એકમ છે અને એ કયો છે? મોલ છે. ધ્યાન રાખજો. મોલની જરૂર શા માટે પડી? ધ્યાન રાખજો કે અલ્પ પ્રમાણ ધરાવતો જે જથ્થો લઈએ, કોઈ પણ પદાર્થનો, કોઈ પણ સંયોજનનો અલ્પ પ્રમાણ જેટલો જથ્થો આપણે લઈએ તો પણ એમાં અણુ કે પરમાણુની સંખ્યા અસંખ્ય હોય. બરાબર છે? જેમ કે હું કહું કે 12 ગ્રામ કાર્બન, તો 12 ગ્રામ કાર્બનમાં શું 12 જ કાર્બન હશે? એક જ કાર્બન હશે? 100 કાર્બન હશે? 500 હશે? અંદાજ મારી શકાય નહીં. બરાબર છે? કેમ કે પદાર્થના સામાન્યમાં સામાન્ય ગ્રામમાં દળ દર્શાવીએ તો પણ એની અંદર અસંખ્ય, મેં કહ્યું એમ, પરમાણુ પણ હોય, અણુ પણ હોય. બરાબર છે? એટલે આ પરમાણુની ગણતરી કરી અને ગણતરીમાં આંકડા દર્શાવે શક્ય નથી. બરાબર? એટલે કોઈક એક તત્વ ને પ્રમાણિત ગણ્યું C12 અને એનું પરમાણુ તમને ખબર છે 12U છે. બરાબર છે? પણ એના 12 ગ્રામ વજનમાં જો કાર્બન પરમાણુની સંખ્યા ગણવામાં આવે તો એ મળી 6.022 ગુણ્યા 10⁻23. મિત્રો, આ આંકડો તો તમે ચોક્કસ જાણતા જ હશો. અને આ જે અંક મળે છે એને નામ આપ્યું એવોગેડ્રો અંક. મતલબ એવોગેડ્રો અંક જેટલી સંખ્યા હોય કોઈ પણ પરમાણુની, કોઈ પણ અણુની, તો એ જથ્થાને આપણે 1 મોલ જથ્થો કહીએ છીએ. કહેવાનો મતલબ 1 મોલ એટલે કેટલા અણુ? તો 6.022 ગુણ્યા 10⁻23 અણુ. જો પરમાણુની વાત કરીએ કે જેમ કે હું કહું કે 1 મોલ કાર્બન, તો ચોક્કસ કહેવાનો 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ, તો 6.022 ગુણ્યા 10⁻23. 1 મોલ H2 ના અણુ, એનો મતલબ 6.022 ગુણ્યા 10⁻23 H2 ના અણુ. બરાબર છે? મિત્રો, જેટલી ચર્ચા થાય છે એટલી કરીએ છીએ, બાકીની ચર્ચાને આપણે કાલે વાત કરીશું. મૂળ વસ્તુ એ છે કે એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે, ધ્યાન રાખજો, મોલ એ પદાર્થનો જથ્થો. એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે મોલ એ પદાર્થનો જથ્થો. કયો જથ્થો? પદાર્થનો જથ્થો દર્શાવવા માટેનો સાત એકમો પૈકીનો 1 એકમ છે. 7 એકમો પૈકીનો 1 એકમ છે. ધ્યાન રાખજો. બરાબર છે? હવે આ જે છે પદાર્થનો જથ્થો, હવે આપણને ખબર છે કે અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થમાં પણ, ધ્યાન રાખજો, લખી શકીએ આપણે અલ્પ પ્રમાણ ધરાવતા પદાર્થમાં પણ પરમાણુઓ કે અણુઓની સંખ્યા ઘણી જ વધારે હોય છે. કેવી હોય છે? ઘણી જ વધારે હોય છે. બરાબર છે? ઘણી જ વધારે હોય. કેમ? મેં તમને કહ્યું એમ કે પદાર્થનું ગ્રામમાં વજન કરો, 1 ગ્રામ પદાર્થનો જથ્થો લઈએ ને તો પણ કેટલાય પરમાણુ અણુ આવી જાય. અને એ સંખ્યાને દર્શાવી સીધી શોધવી શક્ય નથી મિત્રો. અને એટલે કોઈકને પ્રમાણિત ગણી અને આગળની ગણતરી કરીશું. બાકીની ચર્ચા મિત્રો આપણે પછીના લેક્ચરમાં કરીશું. ઓકે, થેન્ક યુ.